નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સમક્ષ એક એવી અત્યંત ખાસ વર્ષો જૂની અને અદ્ભુત કુદરતી ઔષધિ વિશે વાત કરવા જઈ રહી છું કે જેણે સાંધા અને ઘૂંટણના દુખાવાથી કંટાળી ગયેલા અનેક લોકોની જિંદગીમાં એક એવી આશા જગાવી છે કે તમને પીડામાંથી મુક્તિ અપાવવામાં ખૂબ જ મદદગાર સાબિત પણ થઈ શકે। તો મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આજે દુનિયાભરમાં કરોડો લોકો દરરોજ સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણ અને સાંધાના ભયંકર દુખાવાથી ઝઝૂમતા રહે છે અને આખો દિવસ પરેશાન હોય। આ દુખાવો કોઈ પણ સામાન્ય દુખાવો બિલકુલ નથી। ઘણીવાર આ પીડા એટલી બધી અસહ્ય અને ગંભીર થઈ જાય કે માણસની રોજિંદી અને સામાન્ય પ્રવૃત્તિઓ પર તેની અત્યંત ખરાબ અને નકારાત્મક અસર પડે છે। પરંતુ તમારે હવે જરાય પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક એવા જબરજસ્ત કુદરતી ઉપાય વિશે અને વિગતે જણાવવાની છું કે જે માત્ર અસરકારક જ નથી, પરંતુ આર્થિક રીતે પણ એટલો બધો સસ્તો છે કે કોઈ પણ સામાન્ય માણસ તેને અપનાવી શકે। હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું। માત્ર 10 રૂપિયાની અથવા કદાચ તેનાથી પણ ઓછા ખર્ચમાં તમે અદ્ભુત ઉપાય આજથી જ અને અત્યારથી જ શરૂ કરી શકો છો મિત્રો, અને તમારા શરીરમાં તેના અકલ્પનીય ફાયદાઓ જોઈ શકો છો। અને સૌથી મોટી અને ખુશીની વાત તો એ કે આ ઉપાયથી તમારા શરીર પર કોઈ જ નુકસાન કે આડઅસર નથી થતી, કારણ કે મિત્રો, આ નુસ્ખો 100% સુરક્ષિત અને સંપૂર્ણ કુદરતી છે। તો ચાલો મિત્રો, તમારા મનમાં રહેલી ઉત્સુકતાનો અંત લાવી આજના આ માહિતી વિડીયોને શરૂઆત કરીએ અને વિગતે જાણીએ કે આ ચમત્કાર ઉપાય કયો છે, શું અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત શું। મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે જે ઉપાય આજે હું તમને જણાવવા જઈ રહી છું તે 99% લોકો અજાણ છે। હવે મિત્રો, આ જાદુઈ ઉપાય વિશે આપણે આગળ જાણીએ તે પહેલા મિત્રો, એ સમજવું ખૂબ જ અગત્યનું છે કે આખિર આપણા શરીરમાં આ સાંધાનો અને ગોઠણનો દુખાવો ઉત્પન્ન જ કેમ થાય છે। મુખ્યત્વે જોવા મળે કે આપણી બોડીની અંદર આ પ્રકારનો જોઈન્ટ પેન પેદા થવા પાછળ બે સૌથી મોટા અને મુખ્ય કારણો જવાબદાર હોય। મિત્રો, તેમાં સૌથી પહેલું કારણ છે સાંધાની આસપાસ ઇન્ફ્લેમેશન, એટલે કે અંદરના ભાગમાં ભયંકર સોજો આવી જવો, અને બીજું સૌથી મોટું કારણ છે કે આપણા સાંધાઓની વચ્ચે આવેલી અંદરની ગાદી, એટલે કે કાર્ટિલેજનું ધીમે ધીમે ઘસાઈ જવું। આ મુખ્ય કારણો ઉપરાંત આપણી આજકાલની બદલાયેલી લાઇફસ્ટાઇલના કેટલાક પરિબળો પણ આ પીડા વધારવામાં મોટો ભાગ ભજવે છે। ઉદાહરણ તરીકે, ઘણીવાર શરીરમાં ખૂબ જ વધારે પડતું વજન વધી જવાના કારણે ચાલતી આપણા ઘૂંટણના સાંધા ઉપર ક્ષમતા કરતાં ઘણું વધારે પ્રેશર પડે, જેનાથી તે અંદરથી ઘસાવા લાગે, ત્યાં સોજો આવવા લાગે અને ધીમે ધીમે ત્યાં એક અસહ્ય દુખાવો શરૂ થઈ જાય છે। હવે મિત્રો, આ સિવાય ઘણીવાર એવું પણ બનતું હોય કે શારીરિક નિષ્ક્રિયતાને કારણે, એટલે કે આપણે લોકો ઘણીવાર બિલકુલ બેઠાડું જીવન જીવવાની આપણને આદત પડી લઈએ છીએ અને દિવસ દરમિયાન વધારે ચાલતા કરતા નથી, કસરતનો બિલકુલ કરતા જ નથી। બસ આ જ આળસના કારણે આપણી માંસપેશીઓ અને સ્નાયુઓ સાવ નબળા પડી જાય છે અને શરીરનું રોજનું તમામ પ્રેશર સીધું જ આપણા ઘૂંટણ અને આપણા સાંધાઓ ઉપર આવી જાય છે। પરિણામે તે સાવ નબળા પડી ગયા હોય છે અને ત્યાં જ કાયમી દુખાવો ઘર કરી જાય। મિત્રો, દુખાવો થવા પાછળનું કારણ ભલે ગમે તે હોય, પરંતુ તેનાથી આપણા ઘૂંટણમાં કે સાંધામાં જે દર્દ ઊભું થાય છે તે ઘણીવાર એટલી હદે વધી જાય કે તે આપણી સુંદર લાઈફ પર એક ગ્રહણ લગાવી દે છે। હવે તમે જરા શાંતિથી વિચારો કે જો તમને તમારા જ ઘરમાં સીડીના 1 કે 2 પગથિયાં ચડવામાં પણ જીવલેણ પીડા થવા લાગે, અથવા તો જો તમે થોડુંક વધારે અંતર સુધી ચાલી જ ન શકો, તો તેનાથી તમારા આત્મવિશ્વાસ પર અને તમારી રોજિંદી જિંદગી પર કેટલી ભયાનક અસર પડે। તો મિત્રો, આ સાંધામાં થતો દુખાવો એક ખૂબ જ ગંભીર અને મોટી સમસ્યા છે અને આપણે કોઈ પણ કાળે તેને હળવાશથી લેવી જોઈએ નહીં કે તેને નજરઅંદાજ ન કરવી જોઈએ। મિત્રો, હવે આપણે ત્યાં મોટા ભાગે એવું બનતું હોય કે જ્યારે પણ શરૂઆતના તબક્કામાં સાંધામાં સામાન્ય દુખાવો થાય છે ત્યારે આપણે બહુ જ સહજતાથી વિચારી લઈએ છીએ કે સારું, ચાલો મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ સારી પેન કિલર કે દુખાવાની ગોળીઓ લઈ લઈએ એટલે બધું જ બરાબર થાય। પરંતુ સત્ય તો એ કે આવી દવાઓથી આ દુખાવો કાયમ માટે ક્યારેય
મળતો જ નથી અને અંદર આ ગંભીર સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય. તો મિત્રો, આપણે એ તો સારી રીતે સમજી ચૂક્યા છીએ કે આખરે આપણા શરીરમાં આ સાંધાનો દુખાવો શા માટે થાય છે. હવે મિત્રો, એ સમજવાનો સમય આવી ગયો કે જો આ દુખાવો આપણા શરીરમાં પ્રવેશી જ ગયો છે તો હવે મિત્રો આપણે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને કઈ રીતે કંટ્રોલમાં લેવો. તો મિત્રો, સાંધાના દુખાવાની તકલીફવાળા દરેક માણસના મનમાં રાત દિવસ એક સૌથી મોટો સવાલ સતત ફરતો હોય કે આપણે આ દુખાવાને દબાવવા માટે જે પેનકિલર્સ રોજ ફાંકીએ, શું ખરેખર તે આ રોગનો સાચો ઈલાજ છે? પણ ખરો તો શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ? નહીં. તો અહીં હું તમને એકદમ ક્લિયર અને સ્પષ્ટ જવાબ આપવા માંગીશ કે મિત્રો, આ પેનકિલર્સ તમારા જોઈન્ટ પેઇન માટે કે તમારા ઘૂંટણના દુખાવા માટે કોઈ જ ઈલાજ નથી. હવે મિત્રો, તમે પૂછો કે કેમ ઈલાજ નથી? કારણ કે તમે સાંધાના દુખાવા માટે જે આ મોંઘી દાટ દવાઓ લીધી તે તમને માત્ર ને માત્ર થોડા જ કલાકો પૂરતો જ તે કામ ચલાવ આરામ આપશે, તમને કોઈ લાંબા ગાળાની રાહત નથી આપતી. અને સૌથી મોટી વાત તો એ કે જે પણ મૂળ સમસ્યાના કારણે આ દુખાવો પેદા થઈ રહ્યો છે તેના પર આ દવાઓ કોઈ જ અસર કરતી નથી. બસ મિત્રો, આ જ મોટું કારણ છે કે આજકાલ મોટા ભાગના લોકો હવે મોંઘી એલોપેથિક દવાઓને છોડીને પરંપરાગત ઔષધિઓ તરફ પાછા ફરી રહ્યા અને કુદરતી વિકલ્પોની શોધ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ પોતાની આ સાંધાના દુખાવાની પીડાને કાયમી ધોરણે અને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર જડમૂળથી મટાડી શકે. આમ તો કુદરતના ખોળામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આ પ્રકારના દર્દને મટાડવા માટે લોકો લેતા, જેમ કે ઘણા લોકો હળદરવાળું દૂધ પીતા હોય, આયુર્વેદિક સ્ટોર પર મળતી દવાઓ લેતા હોય અને આ ઉપરાંત અશ્વગંધા જેવી અનેક પ્રચલિત જડીબુટ્ટીઓ પણ લોકો સાંધાના દુખાવા માટે ખાતા જ હોય. પરંતુ આજે મિત્રો, આ વિડીયોમાં હું તમને જે અનોખી વસ્તુ જણાવવા જઈ રહી છું, જે રામબાણ નુસ્ખો એ હું તમને આપવાની છું, આ બધી જ વસ્તુઓ કરતાં સાવ અલગ. અને તે અલગ એટલે કે કારણ કે આ એક અત્યંત સામાન્ય લાગતી, ખૂબ જ સરળ અને 100% સુરક્ષિત વસ્તુ છે, છતાં તેની અસરકારકતા કોઈ પણ મોંઘી દવાઓને ટક્કર મારે તેવી હોય. તો ચાલો મિત્રો, તમારા ઇંતજારનો હવે અંત લાવીએ. આગળ વધીને જોઈએ તો આ જાદુઈ વસ્તુ આખરે છે શું? આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, આજે હું તમને જે પણ અમૂલ્ય નુસ્ખો જણાવવા જઈ રહી છું તે હકીકતમાં કોઈ પણ અઘરી ઔષધિ નથી, પણ તે એક પ્રકારનું અનાજ છે. મિત્રો, આ એક ખાસ પ્રકારના અનાજમાંથી બનતો ઉપાય જેની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, ડાયટરી ફાઇબર અને સોજો ઉતારવા માટેના અસંખ્ય એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે, જે આ અનાજને અન્ય તમામ વસ્તુઓ કરતાં બેહદ ખાસ અને સ્વાસ્થ્યવર્ધક બનાવે. આ અનાજ માત્ર તમારું પાચન તંત્ર સુધારવામાં જ મદદ નથી કરતું, પરંતુ તે તમારા શરીરની અંદર છુપાયેલા વર્ષો જૂના સોજાને પણ વાદળની જેમ ખેંચીને ઓછો કરે, જે જોઈન્ટ પેઇનનું સૌથી મોટું અને મુખ્ય કારણ હોય. અને આમાં સૌથી અગત્યની બાબત એ કે આ કુદરત ખજાનામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા અત્યંત જરૂરી મિનરલ્સ પણ જોવા મળે. આ એ જ મિનરલ્સ કે જે તમારા હાડકાં અને ઘસાયેલા કાર્ટિલેજને નવી મજબૂતી પૂરી પાડે. મિત્રો, આ પોષક તત્વ તમારા હાડકાને અંદરથી હેલ્ધી રાખે અને તેને લોખંડ જેવા મજબૂત બનાવે છે, જે ભવિષ્યમાં સાંધાના દુખાવાને રોકવા માટે જરૂરી છે. મિત્રો, જે અદ્ભુત અનાજ વિશે આપણે આટલી લાંબી ચર્ચા કરી રહ્યા છીએ તે છે જવ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. આ એક એવું પ્રાચીન અને પરંપરાગત અનાજ છે કે જે તેના અગણિત હેલ્થ બેનિફિટ્સ માટે સદીઓથી જાણીતું છે. જવની અંદર એવા એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ્સ અને ઉચ્ચ કક્ષાનું ફાઇબર રહેલું હોય કે જે સાંધાના ભયંકર દુખાવાને ઓછો કરવામાં મદદ કરે. હવે વિડીયોના સૌથી મહત્વના ભાગ આવે છે કે આપણે આ જવનો ઉપયોગ કેવી રીતે કરવો. આના માટે તમારે સૌથી પહેલા બજારમાંથી એકદમ સાફ કરેલા લગભગ 50 ગ્રામ એટલે કે અંદાજિત તમારી એક મુઠ્ઠી ભરાય તેટલા જવ લેવા. હવે આ જવને લઈને તમારે તેને એક મોટા ગ્લાસ જેટલા ચોખ્ખા પાણીમાં લગભગ 10 થી 12 કલાક માટે અથવા તો આખી રાત માટે પલાળીને મૂકી દેવા. આખી રાત પલાળ્યા પછી સવારે ઉઠીને આ પલાળેલા જવને તમારે તેના પાણી સાથે જ એક યોગ્ય વાસણ કે તપેલીની અંદર નાખવા અને તેને ગેસ પર ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી સરસ રીતે ઉકાળી લેવું. જ્યારે તમને લાગે
કે આ જો પાણીની અંદર ખૂબ જ સારી રીતે ઉકળવા લાગ્યા છે અને તેનો બધો જ અર્ક પાણીમાં પડી રહ્યો, ત્યારે તેને તરત જ ગેસ પરથી નીચે ઉતારી આ તપેલીને એક પ્લેટ વડે ઢાંકીને લગભગ 5 થી 6 કલાક માટે બિલકુલ હલાવ્યા વગર એમ જ શાંતિથી તમે છોડી દો. જ્યારે 6 કલાકનો સમય પૂરો થઈ જાય ત્યારે એક ગરણીની મદદથી તમારે આ પાણીને કોઈ પણ બીજા વાસણમાં બરાબર ગાળવું. બસ મિત્રો, તમારું અમૃત સમાન જવનું પાણી સંપૂર્ણ બનીને તૈયાર. તમારે આ પાણીને દરરોજ નિયમિતપણે દિવસમાં કોઈ પણ એક ટાઈમ પીવાની આદત તમારે પાડવી. હવે આ પાણી દિવસમાં માત્ર એક જ વાર પીવું એ તમારા ઘૂંટણના સાંધા અને તમારા હાડકા માટે એટલું વધુ ફાયદાકારક સાબિત થશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સાંધાના ફાયદાની સાથે સાથે એ તમારી ઓવર હેલ્થ અને પાચન તંત્ર માટે પણ વરદાન સાબિત થાય. હવે કદાચ આ બધું સાંભળીને તમારા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આખિર આ જવનું પાણી જેવી સાવ એક સામાન્ય અને નજીવી લાગતી વસ્તુ આપણા કઠોર સાંધાઓ માટે ભલા આટલી બધી ફાયદાકારક કઈ રીતે હોઈ શકે છે? તો ચાલો હું તમને માત્ર વાત જ નહીં પણ આની પાછળ છુપાયેલું વિજ્ઞાનને પણ થોડુંક એવું ડિટેલમાં તમને સમજાવી દઉં. મિત્રો, જવની અંદર કુદરતી રીતે જ બીટા ગ્લુકેન્સ નામનો એક અત્યંત પાવરફુલ તત્વ હોય. આ સાથે તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેટલાક મહત્વપૂર્ણ મિનરલ્સનો પણ ભંડાર હોય. હવે આ તમામ તત્વ જ્યારે તમારા શરીરમાં જાય ત્યારે તે માત્ર બોડીમાં રહેલા જૂના ઇન્ફોર્મેશન એટલે કે સોજાને જ કાપીને ઓછો નથી કરતા, પરંતુ તમારી હાડકાની ઘનતા વધારીને તમારા બોન્સ અને જોઇન્ટ્સને પણ અંદરથી સિમેન્ટ જેવું મજબૂત પ્રદાન કરે છે. અને બસ આ જ સાયન્ટિફિક કારણ છે કે આ નુસ્ખાનો નિયમિત ઉપયોગ કરવાથી તમને દવાની ગોળીઓ કરતાં પણ વધુ અને જબરજસ્ત ફાયદો જોવા મળે. જો કે મિત્રો, આ જવના પાણીનો ઉપયોગ કરવો જેટલો સરળ આસાન છે અને તેના ફાયદા જેટલા પણ અદ્ભુત અને ચમત્કારી છે, એટલી જ કેટલીક અગત્યની બાબતો પણ છે કે જેની તમારે હંમેશા ખાસ સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, સૌથી પહેલી અને અગત્યની વાત કે જો તમને ગ્લુટેન નામની વસ્તુથી એલર્જી હોય અથવા તો જો તમે સિલિયાક ડિસીઝ નામની બીમારીનો શિકાર હોય તો તમારે આ જવનું પાણી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હાલમાં ન લેવું, કારણ કે જવની અંદર કુદરતી રીતે જ ગ્લુટેન નામનું તત્વ હોય કે જે સિલિયાક ડિસીઝના દર્દીઓને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે. તમને ગંભીર એલર્જીક રિએક્શન પણ આપી શકે છે. આ બાબત ઉપરાંત જો તમે લાંબા સમયથી કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી પીડાત રહ્યા હોય અથવા તો વર્ષોથી કોઈ હેવી ડોઝવાળી દવા લઈ રહ્યા હોય તો આ નુસ્ખો અપનાવતા પહેલા તમારે તમારા ફેમિલી ડોક્ટર એકવાર ખુલ્લા મને સલાહ લેવી જોઈએ કે શું તમારી વર્તમાન સ્થિતિમાં તમે આ જવનું પાણી લઈ શકો છો. નહીં, આ સાથે જ જો આપણા કોઈ માતા કે બહેન ગર્ભવતી હોય અથવા તો તે પોતાના નાના બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોય તો મિત્રો, આવા જ નાજુક સમયમાં પણ તમારે આનો પ્રયોગ કરતા પહેલા પોતાના ગાયનોલોજિસ્ટ કે ડોક્ટરને એકવાર અચૂક પૂછી લેવું કે શું આ સમયે આ પાણી પીવું તમારા માટે અને તમારા બાળક માટે સુરક્ષિત છે કે નહીં. તો મિત્રો, આજના આ અત્યંત ઉપયોગી વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક જોયું અને સમજ્યા કે કેવી રીતે તમારા રસોડામાં પડેલા સામાન્ય જવનું પાણી તમારા સાંધા અને ઘૂંટણના જૂનામાં જૂના દુખાવા માટે એક બેહદ જબરજસ્ત અને કારગર કુદરતી ઉપાય સાબિત થાય. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.